જાલોદ મામલતદાર કચેરી ખાતે જાતિના દાખલા માટે વિદ્યાર્થીઓના વાલીઓ ધક્કા ખાવા મજબૂર। સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબગર, દાહોદ। દાખલો લેવા માટે હું રોજ આવું પણ મને મળતો નથી। સાહેબ દિવાળી કેટલા દિવસથી આવો છો? ઘણા દિવસથી। કેટલા દિવસ? 2-3 દિવસ। 2-3 દિવસથી તમે સ્કૂલના ભણતર પણ બગડે છે તમારું? શું કહે છે સાહેબ? દાખલો લઈને આવો તો ટીફાઈ નથી દે। શું નામ તમારું? દામોદર છે। કયું ગામ? સાહેબ 10 દિવસ થયા આગે છે નથી મળતો। છોકરાને કહે તે લઈને આવો દાખલો તો શું નામ? અક્ષય મુકેશ બાજાના। ભાડું ખર્ચે ના હો? ભાડો ખર્ચે કેટલો ખર્ચો થાય ભાડું? 20 રૂપિયા દરરોજ? હા દરરોજ। કેટલા દિવસથી આવો? 6 દિવસ થાય છે। શું નામ તમારું? રેખાબેન મુકેશભાઈ કયું ગામ? બાજાના। સાયણ ગામ, તાલુકો જાલોદ। મામલેદાર કચેરીમાં જાતિના દાખલા માટે રોજે આવવું છે। 1 અઠવાડિયાથી 200 રૂપિયા ભાડું થાય છે। આખો દિવસ બગડે છે। સાંજે ફરી પાછો 5-6 વાગ્યે ઘરે જાઉં। હા, દાખલો આજે બધો મળતો નથી। ઊંઝાને મોટી અંડીનો છે। 6થા મહિનામાં પડ્યો 13 તારીખે અને 7મામાં 3 વાર આવ્યો અને પાછો 8મામાં 2 વાર આવ્યો। આ ત્રીજી વાર 8મામાં બી થાય, હવે 100 વાર થાય આવતા। 6થા મહિનાની 13 તારીખનો પાડેલો છે। માસ્તર છે તે સોરાંદા બેહવા દેતો કોઈ તો સોરા આવે ને ત્યાં આવીને કીધા કંઈ રજા પાડે માસ્તર પાછો છે। સુરતથી 2 વાર આવ્યો અહીંયા દાખલા હારી। શું નામ? સુરેશ ગામ? મોટી અંડી। આજે હું જાલોદ મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબને મૌખિક રજૂઆત કરવા માટે આવ્યો હતો। ઘણા સમયથી જાલોદ તાલુકાની અંદર અલગ અલગ ગામમાંથી લોકો જાતિના દાખલા માટે અને રહેઠાણના દાખલા માટે લોકો અહીંયા આવતા હોય છે। ત્યારે અહીંયા જે દાખલા માટેની અરજીઓ 6થા મહિનાથી હજી સુધી કરેલી તેઓ મળી નથી। એવી રીતે 7માની અને 8માની અરજીઓનો હજી પણ નિકાલ થયો નથી। લોકો દરરોજના આટાફેરા કરે છે, કોઈ સંતોષકારક જવાબ નથી। આજે એમની રજૂઆતને ધ્યાને લઈ મામલતદાર સાહેબને રજૂઆત કરી કે ટૂંક જ સમયમાં આ 6થા અને 7માના જે મહિનાના જે દાખલા છે તરત જ લોકોને ઇસ્યુ કરવામાં આવે। અને લોકોની એવી પણ રજૂઆત હતી કે જે 6થા અને 7માના છોડીને 8માના જે દાખલા છે 8મા મહિનાના એ કંઈક લગભગ કે ઓળખાણને આધીન રહીને એમના જગદીશ દાખલા ઇસ્યુ કરે છે। ત્યારે આમ જનતાના ગરીબ લોકોનું કોઈ નથી। ત્યારે આજે હું સાહેબને વિનંતી કરી કે જલ્દીથી જલ્દી આ લોકોના જે દાખલા ઇસ્યુ કરવામાં આવે। અગર જે નહીં કરવામાં આવે ત્યારે અહીંયા હું ધરણા પર બેસીશ એવી સાહેબને ખાતરી આપી છે। સાહેબે પણ મને દાખલા કાઢી આપવા માટેની બાહેધરી આપી છે। અનિલભાઈ ગરાઈ છે, જાલોદ આમ આદમી પાર્ટી પ્રમુખ।